નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં પર સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો। જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે પેન્ટ ઉપર પેન્ટ રાખી ને કેવી રીતના કટિંગ કરવું, લેડીઝ પેન્ટ, તો એ જ આપણે પેન્ટ કટિંગ કરેલું છે તેની આજે હું તમને સિલાઈ બતાવીશ। એ વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આપણે આની સિલાઈ શીખવા માટે પહેલાં શું કરવું તે તમને સમજાવી દઉં। આ આપણો સીધો પાર્ટ છે ને આપણે આ બીજો પેન્ટનો ઉથમો પાર્ટ રાખેલો, બંને આપણા પાર્ટ અંદરની સાઈડ સીધા છે। પહેલાં આપણે સીટની લંબાઈ છે તે જોઈન્ટ કરવાની છે, બરાબર? આ રીતે જે ક્રોસ એરિયો છે તે આપણે જોઈન્ટ કરવાનો છે। તો હું બતાવું તે રીતે આપણે જોઈન્ટ કરી લઈએ। આ રીતે એકદમ સરળ રીતે મેં બતાવેલું છે કે પેન્ટ ઉપર પેન્ટ રાખી અને કેવી રીતના તમારે કટિંગ કરી શકો। એક સાઈડ મેં જોઈન્ટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। એ જ રીતે આપણે બીજી સાઈડ પણ જોઈન્ટ કરવાનું છે। આ રીતે જે સીટની લંબાઈ છે તે આપણે જોઈન્ટ કરવાની છે। તો આ રીતે હું જોઈન્ટ કરી લઉં છું અને આમાં આપણે બંનેમાં ડબલ સિલાઈ લગાવવાની છે, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું। આ રીતે આપણે બંને સાઈડ સીટની લંબાઈ આપણે જોઈન્ટ કરી લીધી, તમે જોઈ શકો છો। આમાં ડબલ સિલાઈ લગાવી। હવે આપણે ઉપરનો બેલ્ટને ફોલ્ડ કરવાનો છે, તો પહેલાં તમને સમજાવું તે રીતે તમારે ફોલ્ડ કરવું। પહેલાં એક વખત આ રીતે સિલાઈ લગાવી લેવી, બરાબર? એ રીતે આપણે થોડી સિલાઈ બતાવી દઉં, એ રીતે તમારે ફરતી લગાવી લેવાની છે। આ રીતે હું સિલાઈ લગાવું છું, બરાબર? પહેલાં નાની પટ્ટી આપણે ફોલ્ડ કરવાની છે ને પછી મોટો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે। આ રીતે આ રીતે મેં બતાવ્યું તે રીતે આપણે પહેલાં પટ્ટી ફરતી ફોલ્ડ કરી લેવાની છે। તો ફરતી પહેલાં પટ્ટી ફોલ્ડ કરી લઉં છું, પછી બતાવું કે કેવી રીતના તમારે નેફાને ઉપરનો બેલ્ટ આપણે ફોલ્ડ કરવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો, આપણે એક પટ્ટી ફોલ્ડ કરી લીધી છે। હવે ઉપરનું બેલ્ટનું આપણે 2 ઇંચ રાખેલું, બરાબર? તો 2 ઇંચ આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરી ને ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવાનો। આમાં તમારે ક્રીઝ ન આવવી જોઈએ, જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને ખાસ ધ્યાન દેવાનું છે। આ રીતે રાખી ઉપર આપણે ઇલાસ્ટિક નાખવાનું છે, બરાબર? ઇલાસ્ટિક તમારે જેટલી ઇંચનું હોય એનાથી તમારે અડધો ઇંચ લૂઝિંગ રાખીને બેલ્ટ ફોલ્ડ કરવાનું હોય છે। મારે 1 ઇંચનું છે, બરાબર? તો આપણે અહીંયા આપણે 1.5 થી 2 ઇંચ હોવું જોઈએ, તો આપણું ઇલાસ્ટિક નાખવામાં ઇઝીલી આપણે એમાં ફિટ કરી શકીએ। હવે ઇલાસ્ટિક નાખવા માટે આપણે થોડી જગ્યા છોડી દેવાની છે, 1 થી 1.5 ઇંચ જેટલી। તો થોડું મેં જગ્યા છોડી ને ફરતે આ રીતે આપણે બેલ્ટને ફોલ્ડ કરવાનો છે। હું બતાવું તે રીતે, આ રીતે જે પેન્ટનું મેં કટિંગ કરેલું તેની સિલાઈ બતાવું છું કે તમને ખ્યાલ આવે કે આપણે એની પેન્ટમાં કેવી રીતના ની સિલાઈ કરવી, બરાબર? તો તમે જોઈને ઇઝીલી શીખી શકો। આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે બેલ્ટ ફોલ્ડ કરતું જવાનું છે।
તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છીએ. આ રીતે આપણે જગ્યા ઇલાસ્ટિક માટે છોડી દીધી છે. ફરતો આપણો બેલ્ટ ફોલ્ડ થઈ ગયો છે. આ રીતે આપણે જગ્યા છોડી દેવાની છે, બરાબર. આ રીતે મેં જગ્યા છોડી, એ રીતે તમારે છોડી દેવાની છે. હવે આપણે નીચેની મોરી કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને હું સમજાવી દઉં. ઉપરનો બેલ્ટ આપણો આ રીતે કમ્પ્લીટ થશે, બરાબર. આ રીતે કમ્પ્લીટ થઈ ગયો. હવે નીચેની મોરી આપણે કેટલી ફોલ્ડ કરવી ને કેવી રીતના લેસ પટ્ટી લગાવી તે તમને સમજાવું. આ રીતે આપણે મોરી ફોલ્ડ કરવાની છે. તો કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને સમજાવીશ. ને આ રીતે આપણે એક લેસ પટ્ટી લગાવવાની છે મોરીમાં, બરાબર. તો કેવી રીતના લગાવી તે પછી હું તમને સમજાવું. તો પહેલાં મોરીને આપણે કેવી રીતના સિલાઈ કરવી તે સમજાવી દઉં. આ એક વખત ફોલ્ડ કર્યું, આ રીતે બીજી વખત. મારે પટ્ટી થોડી વધારે મોટી ફોલ્ડ કરવાની છે. તમે આમાં નાની પણ કરી શકો, બરાબર. તમારે કાપડ ઘટતું હોય તો તમે નાની. આ રીતે આપણે મોરીમાં સિલાઈ લગાવી લઈએ. જે રીતના બતાવું એ રીતે તમારે મોરી ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે મેં એક સિલાઈ લગાવી લીધી છે. મોરીને આપણે આ રીતે ફિટિંગ કરી લીધું છે. હવે આપણે જે લેસ પટ્ટી લગાવવાની છે તે તમને સમજાવી દઉં. આ સીધી સાઈડ છે, બરાબર. આપણે મોરીની સીધી સાઈડ છે ને આપણે આ લેસ પટ્ટી છે, બરાબર. તો આ રીતે આપણે લગાવવાની છે. 1 ઇંચ જેટલી આપણે પટ્ટી છે એટલું કાપડ છોડી ને પછી આપણે આ રીતે લેસ પટ્ટી લગાવી લઈએ. આ રીતે આપણે લગાવવાની છે. તમે જોઈ શકો છો કેવી રીતના લેસ લગાવું છું. આમાં તમે નાના મોટી કોઈ બી લેસ લઈ શકો. નીચેથી આપણે 1 ઇંચ જેટલું કાપડ છોડીને પછી લગાવી. તમે અહીંયા પણ લગાવી શકો, બરાબર. એન્ડમાં પણ લગાવી શકો. આ બધી વસ્તુ તમારી પસંદગી ઉપર હોય છે. તમને ગમતું હોય એ રીતે તમે બનાવી શકો. આ રીતે આપણે જે પેરનું પેન્ટ આવે એમાં આ રીતે લેસ લગાવવાથી બહુ સુંદર લાગે છે. જ્યારે લેસ લગાવો ત્યારે અંતર એક સરખું હોવું જોઈએ. નીચેનું આપણે જે કાપડ છોડેલું છે એક સરખું રાખવાનું તો વધારે સરસ લાગે, બરાબર. નાના મોટું કાપડ ન રહેવું જોઈએ. આ રીતે આપણો મોરીનો ભાગ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ સુંદર મજાની આપણી લેસ લાગીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે નીચેનો પાર્ટ તૈયાર થશે. આ રીતે મેં એક પાર્ટ તૈયાર કર્યો મોરીનો, એ જ રીતે તમારે બીજો પાર્ટ આપણે તૈયાર કરવાનો છે. તો બીજો પાર્ટ હું તૈયાર કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને મોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પેન્ટમાં ખાલી ફક્ત એક સિલાઈ લગાવવાની છે. આ રીતે વચ્ચે અહીંથી મોરીના ભાગેથી સ્ટાર્ટ કરવાનું છે ને આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, બરાબર. આ રીતે તો હું તમને બતાવું તેટલું ફિટિંગ થશે એનું ને કેવી રીતના એનું ફિટિંગ કરવું તે તમને સમજાવી દઉં. હવે આપણે આ મોરીનો ભાગ લીધો, બરાબર. એમાં આપણે કેટલા ઇંચ રાખીને આપણે ફિટિંગ કરવાનું છે તે તમને સમજાવી દઉં. આમાં તમે 6-7 સુધી રાખી શકો, બરાબર. મારે 7 રાખવાનું છે તો હું 7એ એક માર્કિંગ કરી લઉં છું. આમાં તમે 6.5 થી 7 સુધી લઈ શકો. તમારી પસંદગી વધારે ફિટિંગ જતું હોય તો 6 પણ લઈ શકો. મારે થોડું લૂઝિંગ રાખવાનું છે એટલા માટે મેં 7 ઇંચ લીધું છે. આ રીતે
આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ એટલે આપણું પેન્ટ કમ્પ્લીટ થઈ જાય। બંને પાર્ટ એક સરખા લેતા જવાના છે અને ફિટિંગ કરતું જવાનું। આમાં લૂઝિંગ તમારી રીતના તમારી પસંદ ઉપર વધારે ફિટિંગ જોતું હોય તો તમે વધારે પણ લઈ શકો। આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે। આ રીતે આપણે લેતી જવાનું છે। સામેની બાજુ પણ આપણે 7 ઇંચનું માર્કિંગ કરી લઈએ। આ રીતે પેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તમને આખું સીધી સાઈડ કરીને પણ બતાવું કે કેવી રીતના કમ્પ્લીટ થશે। તમે જોઈ શકો છો આ રીતે મેં સીધી સાઈડ કરી લીધું છે। આ રીતે કમ્પ્લીટ થશે। બહુ સુંદર મજાનું આપણું પેન્ટ બનીને તૈયાર થઈ ગયું છે। આમાં ઇલાસ્ટિક કેવી રીતના નાખવું એ તો મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે। એક સ્પેશિયલ એવો વિડીયો જ બનાવેલો છે કે ઇલાસ્ટિક ફિટ કરવું હોય તો કેવી રીતના કરવું, એ બધા વિડીયો જોઈ લેજો ને। ઇલાસ્ટિક એ રીતે ફિટ કરવી ઇઝીલી હોય છે। એક સિફ્ટી પેનથી આપણે જે કમરનું માપ છે તેનાથી તમારે 2 થી 3 ઇંચ કમ રાખી ને ફક્ત આપણે ઇલાસ્ટિક ફિટ કરીને સિલાઈ લગાવવાની હોય છે। તો આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી કે તમારે કેવી રીતના પેન્ટ ઉપર પેન્ટ રાખીને સિમ્પલી આપણે પેન્ટ બનાવવું હોય તો કેવી રીતના બનાવવું ને। આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો। તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે કોઈ તમે પેટર્ન ડિઝાઇનવાળા ડ્રેસ બ્લાઉઝના મંગાવી શકો છો। તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।